યાદ રાખજો, આપણી આવશ્યકતાઓ અધૂરી નથી રહેતી, પણ આપણી બધી ઈચ્છાઓ ક્યારેય પૂરી નથી થતી. આ સત્ય છે. કુદરતે એવી વ્યવસ્થા કરી છે કે તમારી આવશ્યકતા અધૂરી નહીં રહે. ધરતી માથે તમારે જીવવાનું છે, તમારી આવશ્યકતા છે. તમારા નામે ભલે કોઈ પ્લોટ ન હોય, તમારા નામે કોઈ મકાન ન હોય, ભાડાના મકાનમાં તમે ન રહેતા હોય, પણ ધરતી તમને ધારણ કરવાની ના ન પાડે. અને ધરતી માતા કોઈ ભાડું ન માગે. ધરતી તમને ધારણ કરે છે. ધરતી તમને અન્ન આપે છે. ધરતી તમને ફળ આપે છે. તમને જીવવા માટે થઈને સૂર્યના પ્રકાશની જરૂર છે, તો બિલકુલ મફતમાં મળે છે. સૂર્યનારાયણ આપણા ઘરે કોઈ બિલ મોકલાવતા નથી કે આટલા વર્ષથી તે બિલ નથી ભર્યું, હું તને લાઇટ આપું છું, પ્રકાશ આપું છું, બિલ ભર, નહીં તો કાલથી તારા ઘરમાં અંધારું, તારા જીવનમાં અંધારું. આવી કોઈ અપેક્ષા સૂર્યનારાયણ આપણી પાસેથી રાખતા નથી. ચંદ્રમાની ચાંદની મળે છે, વાયુ વાય છે, મધુવાતારતા યતે મધુક્ષરંતિ સિંધવઃ. તો પ્રકાશ, પવન, પાણી, પૃથ્વી, જીવન માટે આ બધું આવશ્યક છે. અને એ કુદરત દ્વારા તમને બિલકુલ મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. એટલે આવશ્યકતા કોઈની અધૂરી નથી રહેતી, પણ ઈચ્છાઓ બધાની પૂરી થતી નથી. આ ઈચ્છાઓ આપણને નચાવે છે, આ વાસનાઓ આપણને હેરાન કરે છે, આ તૃષ્ણા આપણને ભાગતા રાખે છે અને થકવી નાખે છે. ઈચ્છા તો ભગવાન રામના પિતાની પણ પૂરી નથી થઈ ભાઈ. તો આપણે મગન છગન કઈ વાડીના મૂળા? ઈચ્છાઓ બધાની પૂરી ન થાય. ક્યારેક થાય, ક્યારેક ન થાય. ને એટલા માટે ઈચ્છા પૂરી થાય તો ભગવાનની કૃપા, અને ઈચ્છા પૂરી ન થાય તો ભગવાનની ઈચ્છા. પૂરી ન થાય તો હરી ઈચ્છા. હરી ઈચ્છા ભાવી બલવાના. અને પૂરી થઈ જાય તો ભગવાનની કૃપા. કાં તો ભગવાનની કૃપા માનો, કાં તો ભગવાનની ઈચ્છા છે એમ માની એનો સ્વીકાર કરો. હોય સોઈ જો રામ રચી રાખા, કો કરી તર્ક બઢાવે શાખા. ભક્તિ માર્ગ એટલે આવો ભરોસો. ભરોસા વગર ભજન ન થાય. ભરોસો નહીં તો ભક્તિ નહીં. બેનું બેશબાસ ભક્તિ નહીં, તેહી બિनु દ્રવહી ન રામ. રામ કૃપા બિनु સપને હું, જીવ ન લહ વિશ્રામ. ભરોસો એ જ ભજન. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. હું હરિનો, હરિ છે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. આવો દ્રઢ ભરોસો.